પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા સાગર બાગમાર સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ જિલ્લાના ભચાઉ ડિવિઝનમાં આવેલ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની બદી નેસ્તનાબૂદ કરવા તેમજ HSMCR તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ મકાન ભાડુઆત ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઇઝ કોમ્બિંગ કરવા સૂચના આપેલ હોય, જે સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા સાહેબ ભચાઉ વિભાગના નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિક્ષક કર્મચારીઓ સાથે મળી લાઠી, વિસલ, હેલ્મેટ તથા ટોર્ચ લાઇટ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે રાપર સ્ટેશન વિસ્તારમાં અસરકારક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા રાપર પોલીસ સ્ટેશનના ગામો વાંઢોમાં સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અગાઉ પ્રોહિબિશન તેમજ ચોરી વગેરે જેવા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ ઈસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકિંગ કરી કામગીરી કરવામાં આવેલ. આમ ઉપરોક્ત કોમ્બિંગ દરમિયાન કુલ 16 ગુનાઓ દાખલ કરી કુલ 11 આરોપીઓની ધરપકડ કરેલ તથા કુલ 12 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાપર પીઆઈ JB બુબડિયા, PSI DR ગઢવી, PL ફણેજા, HV કાતરિયા, RR આમલીયાર, HM ચાવડા વગેરે જોડાયા હતા.